એજી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા ગામની બાજુમાં સરસ મજાનું એક મંદિર છે જે ઐતિહાસિક મંદિર છે જે દરિયાની વચ્ચે છે અને આજે ના ભવ્યથી ભવ્ય ડાક ડમરૂ છે અને ત્યાંથી જવાની વ્યવસ્થા આપણે સરસ મજાની બોટ છે જે વર્ષમાં એક જ દિવસ પૂરતી હોય છે જે આજે ભવ્ય પ્રોગ્રામ છે અને ગામ સમસ્ત સરસ મજાની લાપસી છે તો એક જ દિવસ માટે જે બોટની વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો અને તમને સંપૂર્ણ રીતે આપણે માતાજીના મંદિરે તમને દર્શન પણ કરાવીએ તમને સાથે ભવ્યથી ભવ્ય ડાક ડમરૂ પણ બતાવીએ અને સાથે આજે ભાઈ ભક્તો પણ ખૂબ સરસ મજાના રસપાન લેવા પણ આવી રહ્યા છે તો એ રીતે તમને સંપૂર્ણ રીતે બતાવીશું. અને ચાલો તો અને ચેનલમાં સાથે ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને અમારે જય ખોડિયાર. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી સરસ મજાનો આપણે મસ્બામાં જવામાં આવે છે અને આપણે દરિયામાં અત્યારે જો બોટમાં બેસી ગયેલા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે અહીંયા બધા બોટમાં બેસી ગયા છીએ અને તમે જો પણ બધા બોટવાળા છે. જો મિત્રો આપણે જઈએ છીએ દરિયામાં હોડી છે ઘડા હે ખાવ કાકરા એટલે ભાઈ હેઠા બેહી જાવ ઘડી હેઠા બેહી જાવ મિત્રો અમે જે દરિયાની વચ્ચેથી 1 કિલોમીટરનું અંતર છે જે બોટમાંથી અહીંયા આવવાનું અને જોઈ શકો છો ઘડિયા પાણી હોય ને ત્યાં સુધી આપણે ઉતરવું છે કારણ કે મારા કપડાં પલ્લી ગયેલી છે હું પોતે ઉતરવા છું તમે પેટ પણ જોઈ શકો છો અને મારી પાસે જે સરસ મજાના મસ્બો છે ત્યાં જે બધા માણસો આવે છે અને વર્ષમાં એક જ વાર લાપસી હોય છે આપણે ખોડિયાર માતાજીની અને વિડીયોની અંદર બનાવી હજી તમને બહુ સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી આપશું અને તમને ઘણું બધું બતાવવાનું બાકી છે કારણ કે અમે પહેલી ફેરી આવ્યા છીએ તો સાથે સાથે ચેનલમાં બિના રહેજો. અને હા મિત્રો આપણે જે ભવ્યથી જે ખોડિયારની લાપસી હતી અને ગામ છે ડોળિયા આપણે ડોળિયા ગામેથી આપણે આવ્યા છીએ અને મારી બાજુ જોઈ શકો છો કે બધા બોટમાં બેસીને આવે છે જે કિલોમીટર સાથે સાથે અમારા એક યુટ્યુબર પણ આવેલા છે આ ભાઈ આપણે કીધા વગર ના આવી ગયા જેવો કાંઈ વાંધો નહીં પહોંચી ગયા પહેલા બોલો જય ખોડિયારમાં આ જો અમારા યુટ્યુબરો બધા ભેગા થઈ ગયા છે સાથે સાથે તમે જોઈ શકો છો કે અમારી ટીમ મોટી થઈ ગઈ છે આજે લાપસી છે તો ભવ્યથી ભવ્ય તો ચાલો તમને બધા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને આ ભાઈ તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ તમને બતાવવાના છે આ વિડીયોમાં. તો ખાસ કરીને એટલા બધા યુટ્યુબરો ભેગા જાય તો સબસ્ક્રાઇબ તો કરવી જ પડે કરી દો સબસ્ક્રાઇબ બધાને જય અને વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે બોટમાંથી ઉતર્યા છે ત્યારબાદ મેં તમને બતાવ્યો છે કે બાજુ મસ્બામાંથી હવાય છે અને સાથે આપણે અહીંથી થોડુંક નજીક ચાલીને જવાનું છે તમે જોઈ શકો છો અત્યારે દરિયો એકદમ ખાલી છે કારણ કે દરિયો ખાલી હોય તો જ તમે અહીંયા આવી શકો છો ને આડે દિવસે આવવું હોય તો આપણે ડોળિયા છે દુગરી છે ને કોન્ટેક કરીને આવવું કારણ કે કોઈને ખબર ન હોય આ સ્થળની તો પહેલાં આપણે આજુબાજુનો કોન્ટેક કરી ગામડાથી પછી આવવું. તો મિત્રો એકદમ આપણે દરિયાની વચ્ચે પગી ગયા છીએ ને સરસ જે પગદંડીથી જે રસ્તો બનાવેલો છે ને તો આપણે તેની ઉપર ચાલતા ચાલતા જવાનું છે અને સાથે તમે ડાક ડમરૂ તો સાંભળો છો અને સામે તમને મંડપ દેખાય છે કારણ કે મોબાઈલ સારો નથી પણ સામે તમને જે માંડો દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે ને સાથે સાથે તમને માતાજીના સરસ મજાને દર્શન પણ કરાવવાના છે. એની પહેલાં આપણે પગદંડી ઉપર હાલતા જવાનું છે કારણ કે એક જ રસ્તો છે આવવા જવા માટેનો પગદંડીનો તમે જોઈ શકો છો. તો ચાલો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે આ સરસ મજાની કેડી છે જે આપણે આવવા જવા માટેની એક જ કેડી છે જે દરિયા વચ્ચે છે જે માતાજીના મંદિરે જવા માટે તો તમે જોઈ શકો છો કેડી બનાવેલી છે અને આવી રીતના આપણે ચાલીને જવાનું છે તમે જોઈ શકો છો કારણ કે અહીંયા આવવા જવા માટેનો એક જ રસ્તો છે જે દરિયાની વચ્ચે છે ટાપુ અને આપણને તમને જો આ રીતના બધા ચાલીને જાય છે. જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો આરસીસી પણ આવેલો છે અને સાથે તમે જોઈ શકો છો કે આપણે આ પગદંડી ઉપર જવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના જવાનું છે અને એક્ઝેક્ટ આવવા જવા માટેનો એક રસ્તો છે તમે જોઈ શકો છો. તો
તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પહોંચી ગયા તો બધા ભાઈ ભક્તો જો તમે સરસ મજાના બધા કોઈક પ્રસાદી દર્શનમાં પણ લે છે અને સાથે આ રીતના આમ લે છે અને સાથે ફૂલ નજીક આવી ગયા છે અને સાથે તમને મેળ આવે તો માતાજીના પણ તમને દર્શન કરાવીશું કારણ કે અહીંયા આટલા સુધી આવીએ તો તમને દર્શન તો કરાવવા જ પડશે કારણ કે જુઓ તમે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ જે સરસ મજાનું જે સામે ટાપુ દેખાય છે ને ટાપુની અંદર ટાપુ છે સરસ મજાનો તો આપણે ત્યાં દર્શન કરવાનું છે માતાજીના તમે જોઈ શકો છો કે કારણ કે અત્યારે દરિયો ખાલી થઈ ગયો છે તો આપણે બને ત્યાં સુધી તમને દર્શન કરાવીએ અને કારણ કે દરિયો ભરાઈ જાય તો બી દર્શન નહીં થાય તો આપણે જોઈએ છીએ આપણે જે હાલવાનું અંદાજે છે આપણને ખબર નથી કેટલું છે પણ આપણે તમે જોવો સામેનો ટાપુ છે એ મિત્રો સરસ મજાનો આપણે જે બીજો ટાપુ હતો ટાપુની અંદર આપણે આવીએ છીએ અને એની અંદર આપણે અંદાજે 1 કિલોમીટર જેટલું ચાલવાનું છે અને સામેના ટાપુ ઉપર જવાનું છે જ્યાં માતાજીના સરસ મજાના દર્શન થાય કારણ કે દરિયાની વચ્ચે પાણી ભરાઈ જાય તો દર્શન થતા નથી સાથે સાથે ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના વ્યૂ પણ આવે છે અને સાથે ફોટો પણ પાડી શકાય છે તમે જોઈ શકો છો દરિયો જુઓ તમે આપણે એકદમ દરિયાની વચ્ચે છીએ જો તમે કોઈક બેસવા જાય છે કોઈક પછી કોઈક આંટા મારે છે પછી અમારા યુટ્યુબરો છે જેમને અહીંયા ભેગા થયા છે એ જુઓ તમે બધા અમારા યુટ્યુબરો ટીમ જે ભેગી થઈ ગઈ છે સાથે અમે બધા સાથે છીએ અને તમે જોઈ શકો છો સરસ મજાનો દરિયા કિનારો એકદમ વચ્ચે છીએ આપણે તો સાથે તમને માતાજીના પણ દર્શન કરાવીએ છીએ અને સામે જે સીડી દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે અહીંયા દરિયાની વચ્ચે જે માતાજી દર્શન કરવા તો સાથે સાથે જો અણીવાળા પથ્થર પણ છે તો થોડુંક ધ્યાન પણ રાખજો કારણ કે હવે જો તમે પથ્થરથી આપણે ઉપરથી ચાલવાનું છે તમે જોઈ શકો છો અને સાથે આ બગીચા થોડોક આપણે ચાલી જઈએ પછી બગીચા પણ આવી જાય છે જો તમે આ પથ્થર છે બધું આપણે પથ્થરમાંથી ઉપર જવાનું છે મિત્રો આપણે સરસ મજાના ચાલતા તમે જોઈ શકો છો કે આપણે પૂગ આવી ગયા છીએ હું છીએ સાથે અલ્પેશભાઈ પણ છે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતના પથ્થર છે તો ચાલો તમને પહેલાં આપણે માતાજીના દર્શન કરાવીએ મિત્રો સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો કે લોકેશન કેવું આપણે વચ્ચે છીએ અને સાથે આપણે માતાજીના મંદિરિયા પણ આવ્યા બગીચા પણ આવી ગયા છીએ જે મંદિરે જવાના છે એ તમે જોઈ શકો છો જો તમે અમે બધા એક સાથે આવ્યા છીએ અને તમે જુઓ તો ચાલો તમને સાથે પહેલાં આપણે માતાજીના દર્શન કરાવીએ અને મંદિર પણ તમને સાથે દેખાડીએ તો મિત્રો આપણે ચાલતા આપણે કાજુ છે પછી પથ્થર છે પછી અહીંયા ઉગી ગયા છીએ ચાલતા આપણને ખબર નથી બગીચા કેટલા છે અંદાજે 50-60 બગીચા છે ચાલો સાથે તમને બગીચા પણ ચડીએ અને સાથે માતાજીના પણ તમને દર્શન કરાવું વિડીયોમાં બન્યા રહે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ દાદરા છે સરસ મજાના અહીંથી આપણે જે સરસ મજાના જે પ્લાસ્ટિકના કહેવામાં આવે છે ને આપણે એ દાદા છે તો અહીંથી ચડીને આપણે જવાનું છે માતાજીએ દર્શન કરવા તમે જોઈ શકો છો આ દાદરા જુઓ તમે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અડધી સીડી ચડી ગયા છીએ ને સરસ મજાનું લોકેશન છે કારણ કે હું તો પહેલી ફેરી આવ્યો છું એટલે આપણને બહુ ખબર તો નથી પણ આપણે અડધી સીડી ચડી ગયા છીએ અને સાથે તમને ચાલો ઉપર સરસ મજાનું કેવું લોકેશન એ પણ તમને સાથે બતાવીશું તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો જે ખેતરપદ્દાના મંદિરે પહોંચી ગયા છીએ પહેલાં ખેતરપદ્દાનું મંદિર પણ આવે છે અને સાથે તમને માતાજીના પણ દર્શન કરાવીશું અને સરસ મજાનું તમે લોકેશન જોઈ શકો છો અહીંયા ઓવરડી પણ છે અને સામે છે મંદિર છે અને તમે લોકેશન જોવો સરસ મજાનું જોવો તમે કેવું લોકેશન છે એકદમ વચ્ચે અને સરસ મજાનું લોકેશન છે તો તમે એક ફેરી અવશ્ય મુલાકાત લો મિત્રો ફાઇનલી આપણે સરસ મજાના ખોડિયાર માતાજીના મંદિરે પૂગી ગયા સાથે હું અલ્પેશભાઈ પછી ગુજ્જુ વ્લોગ પછી મુકેશભાઈ મકવાણા વ્લોગ છે જો તમે બધા ટીમ વર્કિંગ બધે સૌની રીતે બધા ઉતારે છે અને સાથે તમને દર્શનમાં ખોડિયાર માતાજીને કરાવવાનું છે અને તમે જો યજ્ઞ પણ ચાલુ છે સરસ મજાનું જો કારણ કે અમે પહેલી વખત આવેલા છીએ એટલે અમને બહુ ખબર તો હોય નહીં શ્રીફળ પણ જો તમે લાપસી અને ડાક ડમરૂનું આયોજન રાખવામાં આવેલ છે એ સંદર્ભે સમય દરમિયાન સહુ ભાઈઓ બહેનો માતાઓ અહીંયા દર્શનનો લાભ લેશે પ્રસાદીનો લાભ લેશે પછી ડાક ડમરૂના કાર્યક્રમનો લાભ લેશે
અને હવે આનંદ કરે છે, લહેર કરે છે અને માતાજીના દર્શન કરી અને હોળકા તરફ પછી પ્રયાણ કરશે જવા માટે. બરોબર છે. બધી આબે ઉગતા અને એટલી બધી અમારી બધી તૈયારી એવી છે. પ્રસાદને લઈ અને બધા કાર્યક્રમો અમે સુવ્યવસ્થિત કેમ થાય અને કઈ રીતે અમે આયોજન સરસ રીતે સરળ રીતે કરી શકીએ એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ. અને ગામ ડોળિયાના અમારે રત્ન કલાકાર ભાઈઓ એનો આમ તો આયોજક જ છે મિત્ર મંડળ, એના સહયોગથી, ગામના સહયોગથી અને સહપરિવારના સહયોગથી આજે અમે માતાજીનું રૂડું એવું કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરતા રહેશું. અને માં અમને પ્રેરણા આપતા રહેશે. અને આ માતાજીનું મંદિર છે અમારી ભેરબાવાળી ખોડિયારમાં છે અને દરિયા વચ્ચે જે ટાપુ આવ્યો છે અમારે ભેરબાવાળી માતાજીનો ટાપુ કહેવાય છે. એ ટાપુ આજે અમે એક સુવ્યવસ્થિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે અમે એક એવું આયોજન કર્યું છે કે માતાજીની લાપસી ભાવિક ભક્તો પ્રસાદ પણ લેશે અને પ્રસાદ લેવાનું શરૂ પણ છે અને ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે. અને આજનો કાર્યક્રમ અમે જેમ બને તેમ સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ અને બધા ભાવિક ભક્તોનો સારો એવો એક પડકાર છે, સારી એવી એક વ્યવસ્થા છે. અહીંયા હોડકા દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરિયાની વચ્ચે જે ટાપુ આવ્યો છે ત્યાં અમે ગામમાંથી નર્મદાનું પાણી લઈ અને અહીંયા બધી સેવામાં અમે એવું બધું કરીએ છીએ. જય માતાજી, જય ભેરબાવાળીમાં. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે મંદિરની બાજુમાં સરસ મજાનો નાનો એવો આશ્રમ છે, જ્યાં પણ બધા ભાઈ ભક્તો બેઠેલા છે. તમે જોઈ શકો છો જે બધા આજુબાજુના ગામના તમામ ભાઈઓ બધા બેઠેલા છે. જુઓ તમે, સાધુ સંતો સાથે પણ બેઠેલા છે, સાધુ સંતો પણ આવેલા છે. તો તમે જોઈ શકો છો. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મંદિર આશ્રમની પાછળ સરસ મજાનો પાણીનો ટાંકો છે, જે પીવાનું પાણી પણ છે અને સાથે તમે લોકેશન પણ જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે અને સાથે પાણીનો ટાંકો પણ છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બાજુમાં સરસ મજાનો દરિયો અડી ગયો છે. તમે જોઈ શકો છો અડીને આપણે જે આમ તો દરિયા વચ્ચે છીએ એમ કે કહી શકાય છે. તમે જો એવો સરસ મજાનો નજારો છે, લોકેશન એક નંબર છે. તો તમે અવશ્ય એક ફેરી મુલાકાત લો. આડે દિવસે આવો તો આજુબાજુના ગામમાંથી કોન્ટેક્ટ પણ કરજો અને માતાજીના પણ દર્શન કરજો. મિત્રો જો અમારે ટીમ છે એ બધી હવે તમને સરસ મજાનો બતાવી માતાજીના દર્શન કરાવ્યા છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમને માતાજીના સરસ મજાના દર્શન કરી તો વિડીયો આપણે ચેનલમાં સાથે આપણે કાલ આવવાનું છે એ પણ તમને બતાવીશું. તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને ત્યાં સુધી એટલો વિડીયો શેર કરો જેથી આજુબાજુ બધાને ખબર પડે. બધાને જય મા.